બેન્ચિંગ ઇઝ ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ બટ તે બહુ ભાવ નથી આપ્યો સો તું એને સાઈડમાં રાખે છે યુ આર ઓન બેન્ચ ઓહ બેન્ચ So સ્પોર્ટ્સ it's a bench. ટૂંકમાં આપણી ભાષામાં લટકાઈ લટકાય exactly સો મેરી ધ કોમ્પિટિશન સો Marry the દેર ઇઝ નો competitor. કોમ્પિટિશન એવું હા shit. પેલા ઝઘડો 2 કલાક વધારે ચાલશે બટ 2 કલાક પછી 20 વર્ષ સુધી શાંતિ થઈ જશે. So this is the first time after getting married we are having the most celebrated couple of our Gujarati industry, Arohi and Tatsat. The dear friends are here in the studios and Fever 95 FM. Welcome. Yay, thank you. થેન્ક યુ હાર્દિક થેન્ક યુ. એટલું ઓફ ને ફોર્મલ લાગે how is the zone right now? First I'm asking you હા. જ્યારથી this interview is lined up I was thinking to ask you સૌથી પહેલા લગન પછી શું બદલાયું? લગન પછી સૌથી પહેલા રૂમ શેરિંગ વાળી આખી ઘટના બદલાઈ જે મારી માટે આમ થોડું ડિફિકલ્ટ હતું ટુ એડજસ્ટ કે આપણે આખી જિંદગી આમ એકલો રૂમમાં રહ્યા હોઈએ બાથરૂમ આપણી પોતાની હોય બધું આપણી રીતે બધું આપણી રીતે કપડાં ગમે તે આપણે ગંદુ હોય ગંદુ તો નહીં પણ આપણું એ હોય બધું સિસ્ટમ જ કહેવાય ને સિસ્ટમેટિક કપડાં મને ખબર હોય કે મારે ક્યારે પહેરવાના છે એટલે હું કબાટમાં ના મૂકું પણ એક કયા જગ્યાએ ડૂચામાંથી ઉપાડવા ઇટ્સ નોટ ડૂચા એ બધું થઈ જાય સો એ આખું સિસ્ટમ બદલાઈ ને અને એ બધું આમ બાથરૂમ ક્લીન હોવી જોઈએ ભીનું ના હોવું જોઈએ બાથરૂમ ચાદર બદલેલી સવાર એક તો મને બીજું ખબર પડી કે સવારની ચાદર ને સાંજની ચાદર એમ અલગ હોય તો એ બધું મારી માટે સો રૂમની બધી બી જેટલી બી ઘટના થઈ એ મારી માટે બહુ જ નવી હતી ને ધેટ ઇઝ મતલબ ફ્રીડમ ગઈ એવું કહી શકાય હા મારે વાપરવાનો તો શબ્દ થેન્ક યુ ઓ માય ગોડ તારા માટે શું બદલાયું? it's કે I have to be not a mother but like almost motherly vibe. I have to give a motherly vibe to him for him to be really really clean. If you get that chance કે જ્યાં currently એટલે કદાચ let's see that way કે અત્યાર સુધી તમે વેલેન્ટાઇન ને સેલિબ્રેટ કર્યો જ હશે Nah, never we don't believe in celebrating Valentine's. what is your thought એક behind that? દિવસ કેમ હોવો જોઈએ એક બધા દિવસ દિવસ કે મને Of course હા, it's not like only one day but એટલે એવું હું બહુ એટલે અમે બંને એકચ્યુઅલી એવી રીતે બહુ જ એકચ્યુઅલી અમારું જે બોન્ડ છે ને એ બહુ જ વધારે એ ફ્રેન્ડશિપથી શરૂ થયેલો અને એનાથી જ સ્ટ્રોંગ રહેલો બોન્ડ છે એટલે અમે લોકો હંમેશા એવી રીતે આમ પેલું આમ કે લેટ્સ સેલિબ્રેટ અવર લવ એવું ક્યારે થયું જ નથી ઇટ્સ જસ્ટ લિટલ મોમેન્ટ્સ ધેટ વી ડુ Yeah. સેલિબ્રેટ એવરી ડે પછી એ ઘરે બેસીને શાંતિથી નેટફ્લિક્સ જોવું હોય જોડે કે પછી ક્યાંક પંચાયત કરવી હોય બેસીને કોફી પર કે ગમે તે હોય એમ ઇટ ઇઝ સેલિબ્રેટિંગ લવ એવરી ડે સો આઈ ડોન્ટ થિંક કે અમારા બેમાંથી કોઈ પણ એટલું એન્થુ છે વેલેન્ટાઇન્સ પણ લાસ્ટ યર એવું થયું હતું કદાચ વી વેન્ટ ફોર ડિનર અને પછી આપણને ખબર પડી હતી કે વેલેન્ટાઇન હા એટલે કારણ કે ત્યાં ગયા ત્યારે બધું આખું ત્યારે બધું પેક Heart હતું અને ત્યારે તમને એવું યાદ બધું. આવ્યું કે આજે વેલેન્ટાઇન્સ હતો આપણે ભૂલી ગયા Oh, too much in love. Currently relationships ના પણ એની વચ્ચે relationship and friendship ની વચ્ચે બહુ બધા layers આવી બહુ ગયા છે. બધા આવી ગયા છે Yeah. બધું From benching to crumbling to situationships and all. So it's આઈ a થિંક long phase સમયગાળો now. ટ્રસ્ટ હો અને એ ક્લેરિટી હોવી કે આપણે આ જે બધા ટર્મ્સ કીધા ક્રન્ચિંગ ને બંચિંગ ને એ બધું નથી જ એમ કારણ કે એ સમજ બી નથી એ બધી ઇટ ઇઝ So લાઈક benching is if you are interested but તે બહુ ભાવ નથી આપ્યો so તું એને સાઈડમાં રાખે છે you are on bench. ઓ બેન્ચ સ્પોર્ટ્સ it's a bench. ટૂંકમાં આપણી ભાષામાં લટકાઈ લટકાય exactly. હા. if it's crumbling તો in a way લટકાઈંગ પણ કેવું કે વચ્ચે તે ભાવ આપીને પાછું જતું રહેવાનું so it's like a crumbling. But you know, love is not supposed to be that complicated. Agree. It is not supposed to be complicated. It is supposed to be very સિમ્પલ easygoing, simple. Just like any other relation of your life. Just like friendship. Just like a relation with your parents or your siblings. It is that simple. પછી એમાં આટલું બધું કોમ્પ્લિકેશન and that means only that it is not meant to be. કરેક્ટ સમજે છે? I love Guru Bode started. હા મને બહુ બધા conversations યાદ આવે. But before just saying yes to each other, what do you think that because I'm asking you both again because એટલા માટે કેમ કે તમે એક તો સાથે બહુ બધો સમય કાઢ્યો છે very maturely you have decided અને અત્યારે બહુ બધી
વસ્તુઓ ચાલી પડી છે. We are talking on Valentine's Day. That's why ખાસ કે what one should keep in mind before saying yes to someone. I guess you want to go first? એટલે આમ ઓલ્સો થિંકિંગ પણ એટલે આઈ થિંક ટોપ 3 પર ટોપમાં તો મારા મનમાં એ જ આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સાથે યુ આર થિંકિંગ કે નાવ યુ રેસ્ટ ઓફ યોર લાઈફ યોર ફ્યુચર તમે એ વ્યક્તિ સાથે રહેવાના છો તો ફર્સ્ટ થોટ મારી માટે તો એ જ આવે કે સવારથી સાંજ કામ પતાવ્યા પછી તમારું મન ક્યાં જવા માંગે છે. જો એ રૂટીન તમારું મન ત્યાં જ જવા માંગતું હોય ને યુ મિસ ધેટ પર્સન ઇફ યુ ડોન્ટ ટોક ઓર યુ ડોન્ટ મીટ તો ધેન દેટ્સ અ ગ્રીન ફ્લેગ. એ પટ્ટા પર તમારે વિચારવું જોઈએ. અનધર થિંગ ઇઝ ટ્રસ્ટ. એમાં બી ગીવ એન્ડ ટેક કે તમે બી એ વ્યક્તિને એટલો ટ્રસ્ટ કરો છો અને એ વ્યક્તિ બી તમને એટલો ટ્રસ્ટ કરે છે અને દેટ એ લાઈન આખી સ્મૂથ છે. સો દેટ ઇઝ અ સેકન્ડ પોઈન્ટ. એન્ડ ધ થર્ડ પોઈન્ટ કે એવું થાય છે કે આ જ વ્યક્તિ જોડે આમ રહેવું છે કે હું બહુ કહું ઓનેસ્ટલી કે જ્યારે તમને મેં એવું વિચાર્યું કે સારી ગેમર છે તો મજા આવશે. દેટ વોઝ ના we fight a lot એટલે that is also one point. હા ગેમ રમતા રમતા we fight a lot એટલે મને એવું હતું કે કોમ્પિટિશન સારી થશે. ઊભી થઈ ગઈ. Agree. So marry the competition. So Marry there the is no competition. competition. એવું? હા Oh shit. So I feel ke of course trust both the ways, loyalty both the ways. That is like the topmost thing of course. પછી જ્યારે એ હોય ત્યારે મને એવું લાગે છે કે અન્ડરસ્ટેન્ડિંગ between two people is also equally important. અને છે ને તરત અન્ડરસ્ટેન્ડિંગ નથી આવતી. That is a myth કે તમે અન્ડરસ્ટેન્ડિંગ બનો બેઉ જણ. એવું નથી હોતું. You have to fight through it. I have seen people કે જે લોકો હવે એટલા ઇમ્પેશન્ટ થઈ ગયા છે કે જે લોકોને એમાં પેશન્સ નથી ટુ ફાઇટ થ્રુ ઇટ કે ભાઈ ના આપણે કેમ સમજી ના શકીએ આ ઘટના આ પોઈન્ટ છે જે આપણા બંને વચ્ચે કોન્ફ્લિક્ટ ઊભી કરી રહી છે. તો there has to be મિડલ ગ્રાઉન્ડ. અને એ મિડલ ગ્રાઉન્ડ પર આવવા માટે થઈને ફાઇટ કરવા માટે ફોર અ રિલેશનશિપ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તરત જ તમારી લાઈફમાં કોઈ આવતું હોય તરત જ એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ અલગ છે, તમારું બેકગ્રાઉન્ડ અલગ છે, એમનું ચાઇલ્ડહુડ પાસ્ટ ને બધું અલગ છે, તમારું અલગ છે, બેગેજીસ બંનેના અલગ છે. ઓફકોર્સ બે લોકો અલગ થવાના છે, બે લોકોના અલગ ઓપિનિયન્સ થવાના જ છે. તો એમાંથી એ મિડલ ગ્રાઉન્ડ લાવતા એમાં ટાઈમ લાગે. એમાં એ બંને જોડે ગ્રો થવાની ઘટના છે. પણ તો એ ગ્રો થવામાં ઇઝ ધેર એની મિડલ વે ટુ ફોર એક્ઝામ્પલ દેટ તને તત્સત ગમી ગયો, નાવ યુ સ્ટાર્ટેડ લાઇકિંગ હિમ, બટ ધ પોઈન્ટ ઇઝ કે કદાચ એ કોન્ફ્લિક્ટ ઓફ ઓપિનિયન આવી રહ્યો છે. યા રાઈટ. Is there any ways to find out that okay આ વ્યક્તિમાં એ વસ્તુ Keep છે? communicating. You have to keep કમ્યુનિકેશન. હા communicating. કમ્યુનિકેશન અને કારણ એ વગરનું છે હું એ જ કહું છું ઇમ્પેશન્સ રાખીને કે ના નહીં વર્કઆઉટ કરે એમ કરીને તમે છૂટા થઈ જવાના હો તો ઇટ વોઝન્ટ લવ એટ ધ ફર્સ્ટ પ્લેસ ધેન. એટલે કમ્યુનિકેટ કરીને વન સેમ પેજ પર આવું અને એટ ધ સેમ ટાઈમ એમાં જસ્ટ ફોર ધ સેક ઓફ ઇટ ઓર જસ્ટ ટુ એ વાત પતાઈ દેવા માટે હા ચાલ ને તું કહે છે તો સાચું એ મેન્ટાલિટી એ બી ખોટી. ખોટી છે. ઇટ માઇટ વર્ક ઇન ફર્સ્ટ 2 3 4 5 ફાઇટ્સ પણ ઇવેન્ચ્યુઅલી તો પછી તમે અને એ રિલેશન પછી એ તૂટવા માંડશે કારણ કારણ કે કે તમે બહુ બધું તમારા મનમાં બેગેજીસ પેલા ઊભા થતા that is not yourself which you are agreeing to an argument or a conversation or a liking just કે સામેવાળાને આ ગમે છે તો હું અત્યારે હા પાડી દઉં કે એને આ ગમે છે તો મને બી આ ભાવે છે એવું કહી દઉં તો that can create a problem long run. That's what I feel. તો એ જે છે ઓપનલી વાત કરી જ લેવાની. કદાચ ઝઘડો 2 કલાક વધારે ચાલશે બટ 2 કલાક પછી 20 વર્ષ સુધી શાંતિ થઈ. So love is blank. If I પ્યાર દોસ્તી હે. प्यार दोस्ती है, Love is friendship. Love Love is is friendship. friendship, love is trust, love is comfort. ગઈકાલે મેં કેટલો સરસ કોટ વાંચ્યો ફ્રેડી બર્ડીનો જે મને બહુ જ કનેક્ટ કરી ગયો. ફ્રેડી બર્ડીનો કોટ હા, અ ગ્રેટ મેરેજ ઇઝ સિમ્પલી ટુ ફ્રેન્ડ્સ હુ સ્ટે. Nice. Interesting. It connected to me a lot. Thank you Thank you. Thank for you so coming. much. Thank you for joining. Thank you for having us, Hardik. મજા પડી. Hardik Yes. the best. મજા આવી.